કહેવાતું હતું કે ગુજરાત મોડલ બહુ સારું છે, બહારના રાજ્યોમાં કે બહારના દેશોમાં જઈએ તો ગુજરાત મોડલની વાહવાહી કરવા માટે બણગા ફૂંકવામાં આવતા હતા. પણ વાસ્તવિક ધરાતલ ઉપર આખી પરિસ્થિતિ અલગ છે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ દિવાળી પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, પણ દિવાળી જતી રહી પરંતુ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થઈ. પછી આજથી 1 મહિના પહેલા 16 જાન્યુઆરીના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહેવામાં આવ્યું કે 1 મહિનાની અંદર તમારી જે ભરતી પ્રક્રિયા છે પૂર્ણ થઈ જશે. પરંતુ 16 ફેબ્રુઆરી આવી એટલે 1 મહિનો પૂરો થયો, છતાં પણ એ ભરતી પ્રક્રિયા પૂર્ણ નહોતી. એટલે વિદ્યાર્થીઓ છે ગઈકાલે ઉઘરાણી કરવા માટે અને સરકારને આવેદન દેવા માટે આવેલા હતા. જે ઉમેદવારો રજૂઆત કરવા માટે પોતાની લાગણી કે પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે જ્યારે ગાંધીનગર આવ્યા હતા, ત્યારે પોલીસ એની ઉપર દમન કર્યું, અમાનવીય વર્તન કર્યું અને અમાનવીય વર્તનમાં એને ઢસડીને જે પોલીસના ડબ્બા હોય એમાં પૂરવામાં આવ્યા. અને પોલીસે જે કર્યું એ શિક્ષણ મંત્રીના ઇશારે કાં તો મુખ્યમંત્રી કાં તો ગૃહમંત્રીના ઇશારે જ આ કર્યું હોઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી આ રીતે ગાજરો લટકાવવામાં આવી રહ્યા છે. ઉમેદવારોને સપનાઓ દેખાડવાના, ઉમેદવારોને આકાંક્ષાઓ દેખાડવાની અને ઉમેદવારોની જે મહેનત છે એની સાથે મજાક કરવાની જે ટેવ છે ને ભારતીય જનતા પાર્ટીને પડી ગઈ છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ગઈકાલે ગાંધીનગરમાં ટેટ ટાટના જે ઉમેદવારો છે તેમણે ફરી એકવાર આંદોલન કર્યું અને જે શિક્ષણ મંત્રી છે એમના સુધી પોતાની વાત પહોંચાડવાની તેમણે કોશિશ કરી અને આ આંદોલન દરમિયાન તેમની અગાઉની જેમ જ ટીંગાટોળી કરીને ઢસડીને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. એક રીતે જોઈએ તો એ ઉમેદવારોનું અપમાન પણ કહી શકાય. ને આ જે આંદોલન ચાલતું હતું ત્યારે પણ ત્યાં પહોંચી ગયેલા જે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સમગ્ર મામલે વાતચીત કરવા માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયા છે. યુવરાજસિંહ, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. ખૂબ ખૂબ આભાર ઇમરાનભાઈ. યુવરાજસિંહ, અમને જણાવશો કે આજે આંદોલન છે, ફરી વખત ઉમેદવારો છે ટેટ ટાટના એમણે ફરી વખત આંદોલન કરવું પડ્યું છે અને આ આંદોલન છે એ અવારનવાર યુવા ઉમેદવારો છે એમણે મેદાને આવવું પડે છે, ગાંધીનગર જવું પડે છે. હવે વાત ક્યાં અટકેલી છે અને શું માંગણીઓ છે ઉમેદવારોની, તો એ માંગણીઓને લઈને વિગત વાત કરશો અને એ માંગણીઓ મંત્રી સુધી, શિક્ષણ મંત્રી સુધી, સરકાર સુધી પહોંચાડવામાં સફળ થયા તો કઈ રીતે અને શું પ્રતિભાવ મળ્યો છે સરકાર તરફથી, જો મળ્યો હોય તો? ઇમરાનભાઈ, જોવા જઈએ ને તો ઘણા સમયથી શિક્ષકોની ભરતી જે છે એ ટલ્લે ચડેલી છે. કારણ કે શિક્ષણ વિભાગમાં મોટા પાયે શિક્ષકોની જગ્યા ખાલી છે. લગભગ જે રીતે 75,000 શિક્ષકોની જે જગ્યાઓ ખાલી છે એ 75,000ની શિક્ષકની ભરતી સામે સરકારે આજથી કહી શકાય કે 6 થી 7 મહિના પહેલા એક ભરતીની જાહેરાત કરી હતી કે 24,700 શિક્ષકોની અમે ભરતી કરીશું. એનું કેલેન્ડર પણ આપ્યું હતું, 1/8, 1/9, 1/10, 1/11 એ રીતે ભરતી કેલેન્ડર આપ્યું હતું કે ભાઈ ટાટ 2, ટાટ 1, ટેટ 2, ટેટ 1 એ રીતે અમે ભરતી કરીશું. ખાસ કરીને ઇમરાનભાઈ, તમે જે વાત કરી કે અત્યારે જે શિક્ષક વિભાગોની જે ભરતી છે એ ભરતીઓમાં કહી શકાય કે અટકણ ક્યાં આવી રહી છે અથવા તો પેજ ક્યાં ફસાયેલો છે એ સમજવું બહુ ખૂબ જરૂરી છે. કારણ કે શિક્ષણ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી 75,000 કરતા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, 75,000 કરતા વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે. પરંતુ દરેક વખતે સરકારે વાયદા વચનો આપ્યા, ભરતી પૂર્ણ ન કરી. એને કારણે ગતરોજ ઉમેદવારો પોતાની માંગણી, પોતાની લાગણી, પોતાની વ્યથા પીડા એ રજૂ કરવા માટે ગાંધીનગર આવ્યા અને પૂછતા હતા કે તમે ક્યારે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશો. કારણ કે આજથી 6 થી 7 મહિના પહેલા સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે અમે 24,700 શિક્ષકોની ભરતી કરીશું, ટેટ 2, ટેટ 1 એ રીતે કહી શકાય કે ટાટ 1, 2 એ રીતે બધા જ જે કહી શકાય શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકના જે ઉમેદવારો છે એમાં 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ દિવાળી પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, પણ દિવાળી જતી રહી પરંતુ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થઈ. પછી આજથી 1 મહિના પહેલા 16 જાન્યુઆરીના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહેવામાં આવ્યું કે 1 મહિનાની અંદર તમારી જે ભરતી પ્રક્રિયા છે પૂર્ણ થઈ જશે. પરંતુ 16 ફેબ્રુઆરી આવી એટલે 1 મહિનો પૂરો થયો, છતાં પણ એ ભરતી પ્રક્રિયા પૂર્ણ નહોતી. એટલે વિદ્યાર્થીઓ છે ગઈકાલે ઉઘરાણી કરવા માટે અને સરકારને આવેદન દેવા માટે આવેલા હતા. પરંતુ જે રીતે તમે જોઈ શકો છો ગઈકાલના જે દ્રશ્યો હતા એ દ્રશ્યો ખૂબ ચિંતાજનક હતા. કેમ કે જે ઉમેદવારો રજૂઆત કરવા માટે પોતાની લાગણી કે પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે જ્યારે ગાંધીનગર આવ્યા હતા, ત્યારે પોલીસ એની ઉપર દમન કર્યું, અમાનવીય વર્તન કર્યું અને અમાનવીય વર્તનમાં એને ઢસડીને જે પોલીસના ડબ્બા હોય એમાં પૂરવામાં આવ્યા. અને પોલીસે જે કર્યું એ શિક્ષણ મંત્રીના ઇશારે કાં તો મુખ્યમંત્રી કાં તો ગૃહમંત્રીના ઇશારે જ આ કર્યું હોઈ શકે છે. કેમ કે જે ગાંધીનગરની અંદર વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે કે બજેટ સત્ર ચાલી રહ્યું છે, તો બજેટ સત્રમાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારોની વેદનાને વાચા આપી શકાય એટલા માટે પણ ઉમેદવારો પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ બજેટ સત્ર ચાલી રહ્યું છે તો અમારી પીડા તમે કેમ સાંભળતા નથી. તો એટલા માટે કાલે ઉમેદવારો ભેગા થયા હતા. પરંતુ ઉમેદવારોને ગઈકાલે ખૂબ જ પ્રતાડિત કરવામાં આવ્યા છે, ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવ્યા છે, ખૂબ જ
એની સાથે અશોભનીય એ વર્તન કરવામાં આવ્યું છે. ખૂબ માર મારવામાં આવ્યો છે. ઘણા બધા પોલીસ અધિકારીઓ દ્વારા ચીટકાઓ ભરવામાં આવ્યા છે. ઘણા બધા પોલીસ અધિકારીઓ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને ગાળાગાળી કરવામાં આવી છે. અને કાયદાનો ખોટો ડર બતાવીને તમારી પર ગુનો દાખલ કરી દઈશું એ પ્રકારની ધાક ધમકીઓ એ ઉમેદવારોને આપવામાં આવેલી છે, ઇમરાનભાઈ. એટલે મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર પોતાના હકની કે પોતાના ન્યાયની કે અધિકારની કોઈ વાત કરી એ ગુનો હોય એ પ્રકારનું અત્યારે આખા ગુજરાત મોડલ જે છે એ ગુજરાત મોડલને પ્રસ્થાપિત કરવામાં આવતું અત્યારે કહેવાતું હતું કે ગુજરાત મોડલ બહુ સારું છે. બહારના રાજ્યોમાં કે બહારના દેશોમાં જઈએ તો ગુજરાત મોડલની વાહવાહી કરવા માટે બણગા ફૂંકવામાં આવતા હતા. પણ વાસ્તવિક ધરાતલ ઉપર આખી પરિસ્થિતિ અલગ છે. કારણ કે ગુજરાત મોડલ એ ગઈકાલે આપણે રોડ પર જોઈ ચૂક્યા છીએ કે જ્યાં ગુજરાતનો યુવાન પોતાની રોજગારી માટે અને પરીક્ષા પાસ કરેલો યુવાન, એવું નથી કે ફેલ થયેલો યુવાન, પરીક્ષા પાસ થયેલો યુવાન રોજગારી માટે વલખા મારી રહ્યો હતો. એ તો ગુજરાતના નરી જે મોડલ જે છે એની વાસ્તવિકતા એ આ ચિત્ર દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એ જે દ્રશ્યો હતા એ દ્રશ્યોથી આપણે ખ્યાલ આવી શકે ગુજરાત મોડલ કઈ પ્રકારે કાર્ય કરી રહ્યું છે. જી યુવરાજભાઈ, આપણે બીજું એ જાણવું હતું કે આપની જે ગઈકાલના જે આવેદન પત્રને જે રજૂઆત હતી એ પછી જે તે મંત્રાલય જે શિક્ષણ મંત્રી છે એના સુધી પહોંચી શકી છે કે નહીં, અને પહોંચી શકી છે તો કઈ પ્રતિભાવ, કઈ કમ્યુનિકેશન થયું છે? ખાસ કરીને જોવા જઈએ તો વિદ્યાર્થીઓને તો પહોંચવા જ નથી દીધા. વિદ્યાર્થીઓ તો ત્યાં સુધી પહોંચી નથી શક્યા. પરંતુ આપના જેવા તટસ્થ મીડિયા માધ્યમો છે, મીડિયા માધ્યમોના માધ્યમથી સરકાર સુધી અમારો અવાજ પહોંચ્યો અને એ માં જે તે સમયે પ્રફુલ પાનસુરીયા સાહેબે નિવેદન આપ્યું છે કે હા, ભરતી પ્રક્રિયામાં થોડું લેટ થયું છે, અમે ખૂબ ઝડપી આ પ્રક્રિયાઓ જે છે પૂર્ણ કરીશું. એટલે પ્રફુલ પાનસુરીયા સાહેબ છે એના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, એક પ્રતિક્રિયા આપવામાં આવી છે. અને ત્યારબાદ કુબેરભાઈ ડિંડોર જે અત્યારે વર્તમાન જે ગુજરાતના શિક્ષણ મંત્રી છે, જેની પાસે હવાલો છે શિક્ષણ મંત્રાલયનો, તો એના સુધી પણ આ અવાજ મીડિયાના માધ્યમથી પહોંચ્યો છે. અને મીડિયાના માધ્યમથી એને જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કહેવાય કે જ્યાંથી આખી ભરતીનું જે સંચાલન થઈ રહ્યું છે એ અધિકારીને પણ ટકોર કરી છે કે ઝડપી આ ભરતી પ્રક્રિયાની જે પ્રોસેસ છે પૂર્ણ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને આ રીતે હેરાન પરેશાન ન થાય એના માટે તાત્કાલિક રીતે પગલાં લેવામાં આવે. એટલે આ વાત થઈ છે. એટલે એવું નથી કે નથી, હું પોઝિટિવ સાઈડ નેગેટિવ સાઈડ બંને સાઈડ વાત કરું છું. એટલે એના સુધી અવાજ પહોંચ્યો છે, પણ માધ્યમો થકી પહોંચ્યો છે. જે ખરેખર ઉમેદવારો હતા, પીડિતો હતા, જે ખરેખર એના કહી શકાય કે ભરતી મેળવનાર ઉમેદવારો હતા, એના થકી તો નથી જ પહોંચ્યો. માધ્યમોએ આ બધા જ તમારા જેવા તમામ માધ્યમોએ એ કહી શકાય બુલંદીથી ગુજરાતનો વાસ્તવિક જેવા જતો એ રાખવાનો પ્રયત્ન કર્યો, તો તેને કારણે ત્યાં સુધી અવાજ પહોંચ્યો છે. બાકી ઉમેદવારોને તો વિધાનસભાના ગેટ સુધી જ પહોંચવા દીધા. એ વિધાનસભાના ગેટ સુધી ઠીક છે, પરંતુ પત્રિકાથી જેવા બહાર નીકળે ને એ ભેગા તેને ડિટેન કરી લેવામાં આવતા હતા. અને દરેક વખતેની જેમ ફરી એક વખત હું કહીશ તમતારે કે એક હૈયાધારણા ખોટી અને એક ખોટું એક ગતકડું અને ગાજર લોલીપોપ જેવું એ લટકાવવામાં આવ્યું છે કે ભાઈ વધીને તમારે 1 કે 2 મહિનામાં તમારી જે ભરતી પ્રક્રિયા છે અમે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. આ પ્રકારની હજી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી એ ખાલી વાતો જ છે. અને છેલ્લા ઘણા સમયથી આ રીતે ગાજરો લટકાવવામાં આવી રહ્યા છે. ઉમેદવારોને સપનાઓ દેખાડવાના, ઉમેદવારોને આકાંક્ષાઓ દેખાડવાની અને ઉમેદવારોની જે મહેનત છે એની સાથે મજાક કરવાની જે ટેવ છે ને ભારતીય જનતા પાર્ટીને પડી ગઈ છે. કેમ કે છેલ્લા કેટલાય સમયથી કુબેરભાઈ ડિંડોર હોય, પ્રફુલ પાનસુરીયા હોય કે ઋષિકેશભાઈ પટેલ હોય, એ ઉમેદવારોને ફક્ત ને ફક્ત ગાજર લટકાવવાનું કામ કરે છે. જ્યારે ગાજરનું નજીક આવવાનો સમય થાય, ધારો કે જે તારીખ આપી હોય, હું તમને કહું કે આથી થોડા સમય પહેલા કુબેરભાઈ ડિંડોરે માધ્યમોમાં એવું કીધું હતું કે ભાઈ શિક્ષણમાં શિક્ષકોની જે ભરતી પ્રક્રિયા છે એ અવિરત ચાલતી ભરતી પ્રક્રિયા છે, તો એ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં રહેતી હોય છે. દર 15 જૂને અમે ભરતી પ્રક્રિયા કરીએ જ છીએ. પણ એના એટલે કે ભાઈ શિક્ષણ મંત્રી બન્યા કુબેરભાઈ ડિંડોર, એના સમયની 15 જૂન જતી રહી, પરંતુ એક પણ જગ્યા ભરતી ન થઈ. પછી એવું કહેવામાં તમે દિવાળીમાં આ 24,700 શિક્ષકોની ભરતી કરી દેશો, તો એ 2024 દિવાળી પણ જતી રહી. પછી એવું કહેવામાં કે 2024ના અંતમાં અમે આ શિક્ષકોની ભરતી કરી દઈશું, પણ એ ડિસેમ્બર મહિનો પણ જતો રહ્યો. પછી એક નવું ગલકું અને નવું એક ગાજર એ લટકાવવામાં આવ્યું અને એ હતું કે ભાઈ અમે 16 જાન્યુઆરીએ એવું કીધું કે 1 મહિનાની અંદર પૂરી કરી દઈશું. એટલે અમે 16 ફેબ્રુઆરી સુધી રાહ જોઈ, પરંતુ અમને ખબર હતી કે ફરીથી આ ગાજર જ છે. અને ગાજર લટકાવેલું હતું એ ગાજર પાછું થોડું દૂર કરી દેવામાં આવ્યું છે. એટલે આ શિક્ષણ મંત્રી નથી, આ વાયદા મંત્રી અને ગાજર મંત્રી છે, જે અલગ અલગ સમયે અલગ અલગ વાયદાઓ આપે છે અને અલગ અલગ સમયે ગાજરો આપે છે. જી યુવરાજસિંહ, આગળની કોઈ રણનીતિ ખરી? આ વખતે પણ જે વચન, જે તમને સીધું વચન નથી આપ્યું, પણ મીડિયાના માધ્યમથી તમારા સુધી વાત પહોંચાડી છે. પણ તમે જેમ કહો છો કે આ શિક્ષણ મંત્રી નહીં પણ વાયદા મંત્રી છે, તો આ મંત્રીનો વાયદો છે એના ઉપર તમને ઉમેદવારોને કેટલો ભરોસો છે? અને જો વાયદો હજી પણ પૂરો નહીં થાય તો આગળ કઈ વિચારેલું છે આંદોલન માટે?
પહેલા તો એવું કહેવામાં આવતું હતું કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, આવું કહેવામાં આવતું હતું. અને જે ભારતીય જનતા પાર્ટી રામની બહુ મોટી મોટી વાતો કરે છે, એના નામે વોટ માંગે છે, બરાબર, એ જ લોકો અત્યારે જે વચન પાળવાની વાત આવે છે ને, તો એમાં હંમેશા નિષ્ફળ સાબિત થયા છે. એ જ રીતે ગુજરાતના શિક્ષણ મંત્રી હોય, વાતો બહુ મોટી મોટી કરે, ફાટા ફોજદારી કરવામાં એક્સપર્ટ છે, પરંતુ જયારે ઉમેદવારોને કશું કંઈક આપવાની થાય કે કશું કંઈક ઉમેદવારો લેવા જાય ત્યારે એને ગચકાવાના, એને તતડાવવાના, એનું અપમાન કરવાનું, આ શિક્ષણ મંત્રીએ કશું જ અપમાન કરવાનું બાકી નથી રાખ્યું. જયારે જયારે ઉમેદવારો મળવા ગયા છે ને, ત્યારે અપમાન કરવાનું કશું કઈ બાકી નથી રાખ્યું. એટલે શિક્ષણ મંત્રીને પણ કહેવા માંગે છે તમારા માધ્યમથી કે ભાઈ તાત્કાલિક જોડે ઉમેદવારો તમારી પાસે કઈ તમારી કઈ જમીન જાયદાદ તો માગી નથી લેતા, તમારા કઈ હક હિસ્સો તો તમારામાંથી કઈ જોતો નથી, તમે તો શિક્ષણ મંત્રીના પદે છો એટલા માટે તમારી પાસે માંગણી કરે છે. અને તમે વાયદો કર્યો છે, તમે વચન આપ્યું છે કે ભાઈ અમે આ 24,700 શિક્ષકોની ભરતી સત્વરે પૂરી કરશું, તો તમારું સત્વરે પૂરું જ નથી થતું. અને તમે એવું કીધું હતું કે ભાઈ 1 મહિનામાં આ ભરતી પ્રક્રિયા પૂરો થઈ જશે, તો સાહેબ તમારું કેલેન્ડર અમને બતાડો કે તમે એવું કયું કેલેન્ડર વાપરો છો કે આ 40 દિવસ જતા રહે છતાં પણ તમારા કેલેન્ડરમાં 30 દિવસ નથી થતા, અને તમારા કેલેન્ડરમાં 15 જૂન શું આવતી જ નથી? કારણ કે તમે જ એવું બોલ્યા હતા કે દર 15 જૂને અમે શિક્ષકોની ભરતી કરીએ છીએ, તો કુબેરભાઈ ડિંડોર તમારી પાસે કયું કેલેન્ડર છે કે જેમાં 15 જૂન જ નથી? તમારું કેલેન્ડર બદલો. ઉમેદવારો તો છે એ પોતાની માંગણી લાગણી યોગ્ય રીતે રાખી જ રહ્યા છે. બીજું કે અત્યારે ગુજરાત સરકાર છે ને, ઘરે ઘરે જગ્યાએ ફરજિયાત પેલા સ્માર્ટ મીટર લગાડવાના કન્સેપ્ટ ઉપર ચાલી રહી છે. તો ખરેખર ગુજરાતને સ્માર્ટ મીટરની સાથે સાથે મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતને ખરેખર છે ને, જે અત્યારના ચીટરો છે ને એનાથી બચાવવાની જરૂર છે. કારણ કે જે ચીટરો જે સ્માર્ટ મીટરો લગાડે છે, બરાબર, એનાથી કયું મૂલ્યાંકન કરવાના છે મને નથી ખબર, પરંતુ ગુજરાતની જે સરકારી જે શાળાઓ છે એમાં ટીચરની જરૂર છે, સ્માર્ટ ટીચરની. સ્માર્ટ મીટર કરતા સ્માર્ટ ટીચર એ ખરેખર ગુજરાતની સૌથી મોટી તાતી જરૂરિયાત છે. અને સ્માર્ટ મીટર કરતા જો સ્માર્ટ ટીચર એ શાળાઓમાં આવી જશે ને, તો કોઈ ચીટિંગ જ નહીં કરે. અને આવા જે ટીચરો અત્યારે વિધાનસભામાં 162 જે બેઠા છે, જે હરેક વખતે યુવાનોના ભવિષ્ય સાથે ચીટિંગ જ કરે છે, એટલે ચીટરોને પણ કહેવા માંગીએ છીએ કે તમે મહેરબાની કરીને ચીટિંગ કરવાનું રહેવા દો. આવનાર દિવસની અંદર જો ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો યાદ રાખજો કે અત્યારે તો અમે 700-800 વિદ્યાર્થીઓ જ આવ્યા હતા, આવનાર દિવસોની અંદર અમે 7,000-8,000 વિદ્યાર્થીઓ આવીશું. અને આ જ વિધાનસભામાં તમે જે જગ્યાએ બેસો છો, બરોબર છે, તમે જ્યાં બેસીને શિક્ષણની વાતો કરો છો, એ જ જગ્યાએ આવી અને અમે આ જ વિધાનસભાનો ઘેરાવો કરીશું. એટલે આવનાર સમયમાં ભોગવવા માટે તૈયાર છો. અને હવે દરેક વખતે વાયદા વચનો ઉપર તમે જે ઠાલા વચનો આપ્યા છે એ મેં બહુ જોઈ લીધા. તમારી હૈયા ધારણા ખોટી પડી છે દરેક વખતે. હવે અમે હૈયા ધારણામાં કે તમારા ઠાલા વચનોમાં આવવાના નથી. આવનાર દિવસોની અંદર જો અમારી માંગણી, અમારી વ્યથા કે અમારી પીડા જે છે એનું સમાધાન ન થયું તો પછી આવનાર દિવસોમાં તમારે પણ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. પછી આવનાર દિવસોમાં જે પણ કાર્યક્રમો કરવા પડે એ તમામ કાર્યક્રમો અમે કરીશું. જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં અમે જવાબ આપીશું. જો તમે મોરે મોરાની ભાષા સમજો તો અમને મોરે મોરાની ભાષામાં જવાબ દેતા પણ આવડે છે, અને એમાં જવાબ દેવા માટે પણ અમારી પૂરેપૂરી તૈયારી છે. જીવ વિરાજસિંહ, હવે સરકાર કેવો નિર્ણય લે છે ટેટ ટાટના ઉમેદવારોને લઈને એ જોવાનું રહેશે. આપ વાતચીત કરવા માટે અમારી સાથે જોડાયા અને આ ટેટ ટાટના ઉમેદવારોની આપે વિગતે વાત કરી એના માટે ખૂબ ખૂબ આભાર. આ હતા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, જેમણે ગાંધીનગરમાં જે ગઈકાલે આંદોલન થયું ટેટ ટાટના ઉમેદવારોને લઈને, તેમની જે માંગણીઓ છે એને લઈને વિગતે વાત કરી છે. ટેટ ટાટના ઉમેદવારોનો જે મુદ્દો છે, જે આંદોલન છે, જે માંગણીઓ છે એને લઈને તમે શું વિચારો છો અમને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. અને અમારા વિડીયોને લાઈક અને શેર કરી અમને અમારી હિંમત વધારજો. અમારા વિડીયો ગમે તો ચોક્કસ કોમેન્ટ કરીને પણ જણાવજો. અને કંઈ પણ અમારા વિડીયોને લઈને તમને કહેવાની ઈચ્છા હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.